નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે અંગ્રેજી, જેનો પાઠ 7મો કે જેનું નામ છે બી અ ચેમ્પિયન, તેના ભાગ 3ની અંદર આજે આપણે પાઠ સમજૂતી કે જેની અંદર રાઇટિંગ અને લેંગ્વેજ ફંક્શનની જે પ્રવૃત્તિઓ આપેલી છે તેના વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરો. તો સૌપ્રથમ રાઇટિંગની એક્ટિવિટી જોઈએ તો રીડ ધ ડિટેલ અબાઉટ ધ્યાનચંદ એન્ડ કમ્પ્લીટ ધ ગિવન ગ્રીડ યુઝિંગ ડિટેલ્સ ઓફ વન ઓફ યોર ફેમિલી મેમ્બર. તો અહીં ધ્યાનચંદના જીવન વિશે કેટલીક વાતો આપેલી છે, તેના આધારે તમારા પરિવારના કોઈ એક સભ્ય વિશે આપણે આવી યાદી તૈયાર કરવાની છે. તો ચાલો સૌપ્રથમ આપણે ધ્યાનચંદની યાદી જોઈએ. તો નેમ મેજર ધ્યાનચંદ, બર્થ એટલે કે જન્મ 1905, ધ્યાનચંદ વોઝ બોર્ન, ધ્યાનચંદનો જન્મ થયો. એજ્યુકેશન 1921, શિક્ષણ તો ધ્યાનચંદ રિસીવ્ડ બેઝિક એજ્યુકેશન ટિલ ધ એજ ઓફ 16. ધ્યાનચંદે પ્રારંભિક શિક્ષણ 16 વર્ષની ઉંમરમાં પૂર્ણ કર્યું. પ્રોફેશન્સ એટલે કે વ્યવસાય તો 1922, ધ્યાનચંદ જોઇનેડ ધ આર્મી, ધ્યાનચંદ છે તે આર્મીમાં જોડાય છે. ત્યાર પછી અચીવમેન્ટ્સ એટલે કે તેમણે મેળવેલી સિદ્ધિઓ તો 1928, 1932, 1936. The Indian hockey team won the Olympic gold 3 times when ધ્યાનચંદ was in it. એટલે કે ભારતીય હોકી ટીમે 3 વખત ગોલ્ડ મેડલ જીત્યો, જ્યારે ધ્યાનચંદ તેનો એક ભાગ હતા અથવા તો ધ્યાનચંદ તેમાં રમતા હતા. રિટાયરમેન્ટ નિવૃત્તિ તો 1948, તો ધ્યાનચંદ રિટાયરેડ ફ્રોમ ધ ફર્સ્ટ ક્લાસ હોકી, ધ્યાનચંદ છે તેણે 1948માં હોકીમાંથી નિવૃત્તિ લીધી હતી. તો આ પ્રકારે આપણે ધ્યાનચંદ છે તેના જીવન વિશેની ટાઈમલાઈન છે તે જોઈ. હવે આવી જ રીતે તમારે તમારા પરિવારના કોઈ સભ્ય વિશે ટાઈમલાઈન બનાવવાનું શરૂ કરવાનું છે. તો ચાલો આપણે જોઈએ કેવી રીતે બનાવીએ. એ પહેલાં વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે તમે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે કંઈક જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે. ધોરણ પસંદ કરશો એટલે વિષય આવશે. વિષય પસંદ કરશો તો પાઠનું નામ બતાવશે, જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂરથી ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બંને જોઈ શકશો. તો ચાલો આગળ વધીએ. ફેમિલી મેમ્બર્સ નેમ. ચાલો હવે આપણે તમારા પરિવારમાંથી કોઈ સભ્યની ટાઈમલાઈન છે તે આવી રીતે બનાવવાની છે. તો અહીં હું એક નમૂનારૂપ ટાઈમલાઈન આપું છું, જેમ કે નામ છે મનોજભાઈ, બર્થ 1988, તો મનોજભાઈ વોઝ બોર્ન ઇન રાજકોટ. એજ્યુકેશન તો 2008, મનોજભાઈ રિસીવ્ડ બેઝિક એજ્યુકેશન ટિલ એજ ઓફ 20. પ્રોફેશન્સ 2013, તો મનોજભાઈ જોઇનેડ એઝ અ ટીચર. અચીવમેન્ટ તો મનોજભાઈ વોઝ એવોર્ડેડ બેસ્ટ ટીચર એટ સ્ટેટ લેવલ 2023. એડ વન મોર, તો 2024, મનોજભાઈ વોઝ એવોર્ડેડ બેસ્ટ ટીચર એટ નેશનલ લેવલ. આ પ્રકારે તમે તમારા પરિવારના કોઈ સભ્યની ટાઈમલાઈન છે તે બનાવી શકો છો. ત્યાર પછી હિયર ઇઝ અ સ્ટોરી 3 સ્ટુડન્ટ્સ હેવ મેડ ઇટ્સ સમરી. વિચ વન ઇઝ ધ બેસ્ટ સમરી? રીરાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ સમરી. અહીં એક વાર્તા 3 વિદ્યાર્થીઓ છે, તેમણે વાર્તા છે તે બનાવી છે અને તે વાર્તાઓના આધારે આપણે કઈ સૌથી સારી વાર્તા છે તે નક્કી કરવાનું છે. તો ચાલો
આપણે પહેલાં વાર્તા છે તેને અંગ્રેજીમાં જ સમજીએ. વન્સ અપોન અ ટાઈમ ધેર વોઝ એન આન્ટ ઇન અ જંગલ. તો ચાલો આપણે ભાષાંતર પણ જોતા જઈએ, જેથી આપણને સારી કઈ છે વાર્તા તે સમજવામાં સરળતા રહેશે. માટે આપણે તેનું ભાષાંતર છે તે પણ જોતા જઈએ. તો એક સમયે જંગલમાં એક કીડી રહેતી હતી. શી વોઝ હાર્ડ વર્કિંગ. તે ખૂબ જ મહેનતુ હતી. શી વર્કડ હોલ સમર ટુ કલેક્ટ ફૂડ. તે આખા ઉનાળામાં ખોરાક એકઠો કરવા માટે કામ કરતી હતી. શી ન્યૂ ધેટ ઇન કોલ્ડ વિન્ટર ધેર વિલ બી નો ફૂડ. તે જાણતી હતી કે ઠંડા શિયાળામાં ખોરાક નહીં મળે. શી વર્કડ હાર્ડ ફ્રોમ મોર્નિંગ ટુ ઇવનિંગ. તે સવારથી સાંજ સુધી સખત મહેનત કરતી હતી. શી કેરીડ હેવી ગ્રેન્સ ઓફ વ્હીટ વન બાય વન ટુ હર હાઉસ. તે ઘઉંના ભારે દાણા એક પછી એક પોતાના ઘરે લઈ જતી હતી. ચાલો હવે આગળ જોઈએ. ઇન ધ સેમ જંગલ ધેર લિવ્ડ અ ગ્રાસ હોપર. તે જ જંગલમાં એક તીતી ઘોડો રહેતો હતો. ગ્રાસ હોપર એટલે તીતી ઘોડો. હી વોઝ વેરી કેરલેસ. તે ખૂબ જ બેદરકાર હતો. ઇન સમર ડેઝ હી પાસ્ડ ટાઈમ ઇન સિંગિંગ એન્ડ ડાન્સિંગ. ઉનાળાના દિવસોમાં તે ગાવામાં અને નાચવામાં સમય પસાર કરતો હતો. હી શો ધ આન્ટ વર્કિંગ હાર્ડ એન્ડ લાફ્ડ એટ હર. તે કીડીને સખત મહેનત કરતી જોઈ અને તેના ઉપર હસ્યો. હી સેડ ટુ ધેટ આન્ટ. તેણે કીડીને કહ્યું કે વાય ડુ યુ વર્ક સો હાર્ડ ડિયર આન્ટ. કે કીડી, તું આટલી બધી મહેનત શા માટે કરે છે? ધેર્સ પ્લેન્ટી ઓફ ફૂડ અરાઉન્ડ. આસપાસ પુષ્કળ ખોરાક છે. કમ સિંગ એન્ડ ડાન્સ વિથ મી. આવ અને મારી સાથે ડાન્સ નૃત્ય કર, ગાઈએ અને નાચીએ. ધ આન્ટ રિપ્લાઇડ. કીડીએ જવાબ આપ્યો કે આઈ એમ પ્રિપેરિંગ ફોર ધ વિન્ટર. કે હું શિયાળાની તૈયારી કરી રહી છું. વોટ વિલ યુ ડુ ઇન વિન્ટર. તું શિયાળામાં શું કરીશ? યુ શુડ ઓલ્સો કલેક્ટ ફૂડ ફોર વિન્ટર. તારે પણ શિયાળા માટે ખોરાક એકત્ર કરવો જોઈએ. ધ ગ્રાસ હોપર સેડ ધેર ઇઝ એ લોટ ઓફ ટાઈમ બિફોર વિન્ટર અરાઇવ્સ. તીતી ઘોડાએ કહ્યું કે શિયાળો આવે તે પહેલાં ઘણો સમય બાકી છે. ડોન્ટ વરી અબાઉટ ધ ફ્યુચર, લીવ ઇન ધ પ્રેઝન્ટ. એટલે કે ભવિષ્યની ચિંતા કરશો નહીં, વર્તમાનમાં જીવો. આવી રીતે તીતી ઘોડો છે તે કંઈ તૈયારી કરતો નથી. ટાઈમ પાસ્ડ, વિન્ટર અરાઇવ્ડ. સમય પસાર થતો ગયો અને શિયાળો આવ્યો. ધ ડેઝ ગ્રુ શોર્ટર એન્ડ કોલ્ડર. દિવસો ટૂંકા અને ઠંડા થતા ગયા. ધેર વેર લેસ લીવ્સ એન્ડ લેસ ફ્રૂટ્સ. પાંદડા અને ફળો ઓછા થતા ગયા. ધેર વોઝ લેસ ફૂડ. ખોરાક પણ ઓછો થતો ગયો. ધ ગ્રાસ હોપર વોઝ નાવ કોલ્ડ એન્ડ હંગ્રી. તીતી ઘોડો હવે ઠંડો અને ભૂખ્યો હતો. હી ડીડ નોટ હેવ એનીથિંગ ટુ ઇટ. તેની પાસે ખાવા માટે કંઈ ન હતું. હી રિયલાઇઝડ હિઝ મિસ્ટેક. તેને પોતાની ભૂલ સમજાઈ. બટ ઇટ વોઝ ટુ લેટ. પરંતુ હવે ઘણું મોડું થઈ ગયું હતું. તો આવી રીતે કીડીએ તીતી ઘોડાને ઘણો સમજાવ્યો, પણ તે શિયાળાના ખોરાક એકત્ર કરવા માટેની કશી તૈયારી કરતો નથી અને અંતે તેને ભૂખે મરવાનો વારો આવે છે. ચાલો હવે આગળની વાર્તા જોઈએ. ધ ગ્રાસ હોપર વેન્ટ ટુ ધ આન્ટ. એટલે કે તીતી ઘોડો કીડી પાસે જાય છે. હી રિક્વેસ્ટેડ, ડિયર આન્ટ પ્લીઝ શેર સમ ઓફ યોર ફૂડ વિથ મી.
કીડી પાસે જઈ અને તે કહે છે કે હે કીડી, કૃપા કરીને તારું થોડું ભોજન મારી સાથે વહેંચ, એટલે કે મને આપ. આઈ એમ કોલ્ડ એન્ડ હંગ્રી, મને ઠંડી અને ભૂખ લાગી છે. આઈ ડીડ નોટ પ્રિપેર ફોર ધ વિન્ટર, મેં શિયાળા માટે તૈયારી નહોતી કરી. ધ આન્ટ વોઝ કમ્ફર્ટેબલ ઇન હર હાઉસ, કીડી તેના દરમાં આરામદાયક હતી. શી હેડ ઇનફ ફૂડ, તેની પાસે પૂરતું ભોજન હતું. શી વોઝ વેરી કાઇન્ડ, તે ખૂબ જ દયાળુ હતી. શી સેડ, આઈ વર્કડ હાર્ડ ઓલ સમર ટુ પ્રિપેર ફોર ધ વિન્ટર, બટ યુ સંગ એન્ડ ડાન્સ્ડ. તેણે કહ્યું કે મેં શિયાળાની તૈયારી માટે આખો ઉનાળો ખૂબ મહેનત કરી, પણ તમે તો ગાયા અને નાચ્યા. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ હેલ્પ others, so she shared some food. The grasshopper thanked her. બીજાઓને મદદ કરવી મહત્વપૂર્ણ છે, તેથી તેણે થોડું ખાવાનું વહેંચ્યું અને તીતી ઘોડાએ તેનો આભાર માન્યો. The grasshopper understood the importance of hard work. તીતી ઘોડાને સખત મહેનતનું મહત્વ સમજાયું. He learned the lesson. તેણે પાઠ શીખ્યો કે in the next summer he worked hard. આગામી ઉનાળામાં તેણે પણ સખત મહેનત કરી. ચાલો હવે નીચેના મુદ્દાઓ પર ચર્ચા કરી અને શિક્ષક વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ સમરી નક્કી કરવા માટે મદદ કરશે કે સમરી પોતાના શબ્દોમાં લખી છે કે વાર્તામાંથી વાક્યો સીધા મૂક્યા છે, સમરી ટૂંકમાં લખી છે કે બહુ લાંબી છે, અને વાર્તાના બધા મુદ્દા આવરી લીધા છે કે મુદ્દા છૂટી ગયા છે. તો ચાલો આપણે હવે સમરી જોઈએ. તો જુઓ, અહીં એ, બી અને સી 3 પ્રકારની સમરી છે તે આપણને લખેલી છે, જે આપણે વાંચીએ. હવે આપણે ભાષાંતર નહીં કરીએ, માત્ર વાંચીશું, કેમ કે ભાષાંતર છે તે આપણે આગળ વાર્તાની અંદર જોઈ લીધું અને તે જ ભાષાંતર અહીં પણ આપેલું છે. તો once upon a time there was an ant in a jungle. She was hard working. She worked all summer to collect food. She knew that it cold winter there would be no food. She worked hard from morning to evening. In the same jungle there lived a grasshopper. He was very careless. In summer days he passed the time singing and dancing. He saw the ant working hard and laughed at her. Winter arrived. The days grew shorter and colder. There was less food. The grasshopper was now cold and hungry. He did not have anything to eat. The grasshopper went to the ant for help. She was very kind. She said, I worked hard all summer to prepare for the winter, but you sang and danced. She shared some food. The grasshopper thanked her. The grasshopper understood the importance of hard work. He learned the lesson in the next summer. He worked hard. તો આ રીતની પ્રથમ સમરી થઈ. ચાલો હવે બીજી સમરી કંઈક આવી રીતની હોઈ શકે. A hard-working ant spent her summer collecting food in a jungle. A careless grasshopper spent his time singing and dancing. The ant advised him, but he didn't follow it. The winter arrived. The grasshopper was cold and hungry. He asked for the ant's help. The ant helped him. The grasshopper was thankful. He also changed himself and worked in the next summer. તો આ બીજી સમરી હતી. હવે આપણે ત્રીજી સમરી જોઈએ. તે કઈ રીતે છે કે there was an ant, there was a grasshopper. The ant was hard working and the grasshopper was lazy. There was no food at grasshopper's home.
He was hungry, so he went to the aunt's house. Aunt helped him. The grasshopper ate it. He was happy. તો આ રીતે આપણી ત્રણેય સમરી છે તે અહીંયા આપણે જોઈ. ચાલો હવે આગળ પ્રશ્નો છે તેના જવાબો જોઈએ. કે ધ બેસ્ટ સમરી ઇઝ નંબર 2 અને વાય ઇઝ સમરી 2 ધ બેસ્ટ, એટલે કે 2 નંબરની સમરી છે તે સૌથી સારી લાગી. શા માટે તેના અંદર તેના વિશે ચર્ચા કરીએ તો સમરી 2 ઇઝ ધ બેસ્ટ બીકોઝ it is written in the student's own words, yet it is short and covers all the important points of the story. એટલે કે 2 નંબરની સમરી છે તે બાળકે પોતાના શબ્દોમાં લખી છે અને તે વાર્તાના બધા જ મુદ્દાઓને આવરી લે છે અને ટૂંકમાં રજૂઆત કરેલી છે. એટલા માટે મહત્વની બાબતોને લઈ લીધી છે, આવરી લીધેલી છે, એટલા માટે 2 નંબરની સમરી છે તે સૌથી બેસ્ટ છે. ચાલો, રાઇટ અ પેરેગ્રાફ અબાઉટ રણજીત સિંહજી ધ ફેમસ ક્રિકેટર. યુ કેન ઓલ્સો યુઝ ધ ફોલોઈંગ ડેટા. અહીં આપેલી વિગતો છે તેના આધારે આપણે રણજીત સિંહજી વિશે થોડી વિગતો લખવાની છે. એક પેરેગ્રાફ છે તે તૈયાર કરવાનો છે. તો ચાલો આ વિગતોને આધારે આપણે રણજીત સિંહજી વિશે પેરેગ્રાફ તૈયાર કરીએ તો તે કંઈક આવી રીતે થશે. ચાલો આપણે જોઈએ. K.S. Ranjit Singh Ranjit Singh was a famous Indian cricketer. એટલે કે રણજીત સિંહ એક પ્રખ્યાત ભારતીય ક્રિકેટર હતા. He was the Prince of Jamnagar. તેઓ જામનગરના રાજકુમાર હતા. He was born on September 10, 1872 in કાઠિયાવાડ, ગુજરાત. તેમનો જન્મ 10 સપ્ટેમ્બર 1872ના રોજ કાઠિયાવાડ, ગુજરાતમાં થયો હતો. રણજીત સિંહજી became the first Indian to play Test cricket in 1896. એટલે કે રણજીત સિંહજી 1896માં ટેસ્ટ ક્રિકેટ રમનારા પ્રથમ ભારતીય બન્યા. હી વોઝ ફોન્ડલી કોલ્ડ રણજી. તેમને પ્રેમથી રણજી કહેવામાં આવતા હતા. હી વોઝ અ રાઇટ હેન્ડેડ બેટ્સમેન. તેઓ જમણેરી બેટ્સમેન હતા. હી વોઝ નોન ફોર અ શોટ કોલ્ડ અ લેગ ગ્લાન્સ. તેઓ લેગ ગ્લાન્સ નામના શોટ માટે જાણીતા હતા. His highest score in first class cricket was 285 runs and 175 runs in a test match. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેમનો સર્વોચ્ચ સ્કોર 285 રન અને ટેસ્ટ મેચમાં 175 રનનો હતો. ધ ફેમસ રણજી ટ્રોફી ઇઝ નેમેડ ઇન હિઝ ઓનર. પ્રખ્યાત રણજી ટ્રોફી તેમના માનમાં રાખવામાં આવે છે. તો આવી રીતે આપણે તેમના વિશે વિગતો તૈયાર કરીએ. ત્યાર પછી લેંગ્વેજ ફંક્શનની એક્ટિવિટીઓ આપેલી છે, જેમાં ફાઇન્ડ ધ વર્ડ્સ ફ્રોમ ધ ગ્રીડ એન્ડ મેક પેર્સ બિલો. એટલે કે આપેલા શબ્દો છે તેને આપણે બનાવવાના છે જોડીમાં. એક્ઝામ્પલ તો મેક, મેડ. એવી રીતે ગીવનું થશે ગેવ, ડુનું થશે ડીડ, સ્વિમનું સ્વામ, હેવનું હેડ, ગેટઅપનું ગોટઅપ, ડ્રોનું ડ્રુ, સીનું શો અને સ્ટડીનું સ્ટડીડ. આવી રીતે આપણે બનાવીશું. ત્યાર પછી સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ રાઇટ વોટ સ્નેહા ડીડ યસ્ટરડે. એક્ઝામ્પલ, સ્નેહા ગોટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ યસ્ટરડે. તો ગોટઅપ છે. એવી રીતે સી ડીડ એક્સરસાઇઝ લાસ્ટ મોર્નિંગ. સી હેડ હેલ્ધી બ્રેકફાસ્ટ. She went to school. She drew a picture. She did her homework. ત્યાર પછી choose the most appropriate option from the brackets and complete the dialogues. રાહુલ, what did you do yesterday? ગઈકાલે તું શું કરતો હતો? રવિ,
I visited the zoo with my family. Rahul, that sounds fun. Did you see any lions? Ravi, no, I did not see any lion, but I saw elephants. I clicked many photos. Rahul, great. Did you enjoy the visit? Ravi, of course, I enjoyed a lot. It was a great fun. ત્યાર પછી આગળ જોઈએ તો રીડ ધ પેસેજ, ક્લાસિફાઈ એન્ડ રાઇટ ધ સેન્ટેન્સીસ બિફોર એન્ડ નાઉ. ફકરામાંથી બિફોર અને નાઉના વાક્યો છે તે આપણે જુદા કરવાના છે. તો સૌપ્રથમ બિફોરના વાક્ય, હી સ્ટડીડ હાર્ડ લાસ્ટ નાઇટ, હિઝ ફ્રેન્ડ્સ હેલ્પડ હિમ, ધે હેલ્પડ હિમ યસ્ટરડે ટુ, he took a practice test last week, he made many mistakes in the last exam, he learnt a lot from his mistakes. ત્યાર પછી હવે નાવના વાક્ય જોઈએ તો he is studying for his exam, he doesn't feel prepared, his friends are helping him, they are explaining the concepts clearly, he has understood the material better, he is confident now, he is reviewing his notes again. ત્યાર પછી read the passage and rewrite it as directed. Zia celebrates World Environment Day. એટલે કે વર્તમાન કાળની અંદર જે વાક્ય આપેલું છે તેને આપણે ભૂતકાળમાં ફેરવી અને લખવાના છે. તો ચાલો આપણે જોઈએ. Zia celebrated World Environment Day. An environment rally passed through her city. An article of the celebration was also published in the newspaper. Her school organized a cleanup drive to collect waste from the local park. Her school principal delivered a speech about the importance of protecting the environment. She pledged to reduce the carbon footprint. આ પ્રકારે આપણે વર્તમાન કાળમાં આપેલો ફકરો હતો તેમાંથી આપણે તેને ભૂતકાળમાં ફેરવ્યો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 7નો ભાગ 3 છે તે પૂરો થાય છે. આગળના ભાગનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.